નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધી સાથે હું જીત ગઢવી। સમાચારની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર હાલ કચ્છથી મળી આવ્યા છે, જ્યાં પુનરાજપર ગામના ખેડૂતોનો હક માટે વિરોધ છે તે ખેડૂતોએ નોંધાવ્યો હતો। જીએમડીસી સામે ખેડૂતોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો। જીએમડીસી અધિકારીઓ સાથે ખેડૂતોની બોલાચાલી પણ થઈ હતી। પોલીસ અને ગ્રામજનો આમને સામને આવતા બંને વચ્ચે તંગદિલી પણ સર્જાઈ હતી। આગેવાનો અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી। ખેડૂતોની માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, તેમજ પોલીસની હાજરીમાં વિરોધ કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો। ગામના આગેવાનો દ્વારા તંત્રને રજૂઆત કરાઈ છે। સુરતથી મહત્વના સમાચારની વાત કરીએ તો આપઘાત કરવા જતા યુવાનને બચાવવામાં આવ્યો છે। પોલીસે યુવાનને ગણતરીની મિનિટોમાં જ બચાવી લીધો હતો। જિંદગીથી કંટાળીને આપઘાત કરવા જતો હતો યુવાન જેવી પ્રાથમિક માહિતી સામે આવી છે। પોલીસે યુવકને પોલીસ સ્ટેશન લાવી તેનું કાઉન્સેલિંગ કર્યું હતું અને કાઉન્સેલિંગ બાદ પોલીસે યુવકને પરિવારને સોંપ્યો હતો। આગળ મહત્વના સમાચાર આણંદ ખાતેથી મળ્યા છે। સારસામાં ઇથેનોલ ફેક્ટરી સામે ગ્રામજનોનો વિરોધ છે તે સામે આવ્યો છે। સતકેવલ મંદિરે અવિચલદાસ મહારાજની અધ્યક્ષતામાં મહાસભા યોજાઈ હતી। આણંદ સાંસદ મિતેશ પટેલ ગ્રામસભામાં ઉપસ્થિત રહ્યા હતા। ફેક્ટરી પ્રોજેક્ટ રદ કરવાની ગ્રામજનોની એકસૂર માંગ ઉઠી છે। પ્રોજેક્ટ નહીં અટકાવાય તો પરિણામ ભોગવવા પડશે તેવી ઉગ્ર ચીમકી પણ ગ્રામજનોએ ઉચ્ચારી હતી। ગ્રામજનોની માંગ સરકાર સમક્ષ તેઓએ ફરીથી રજૂ કરી છે અને સાંસદ પણ તેમની રજૂઆત છે તે સરકાર સમક્ષ કરશે। મંજૂરી પ્રક્રિયામાં મિલીભગતના આક્ષેપથી મામલો છે તે ગરમાયો હતો। સારસા ગામમાં ઇથેનોલ ફેક્ટરી મુદ્દે રોષ યથાવત રહ્યો છે। સારસા મુકામે ઇથેનોલ પ્લાન્ટ માટેની રજૂઆત આવેલી છે ને ઇથેનોલ પ્લાન્ટ ખેડૂતોને ખેતરમાં નુકસાન કરી છે એ માટેની રજૂઆત મારે કાર્યાલય સુધી એક વીક પહેલા સંજયભાઈ જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય, જિલ્લા પંચાયત જીતેલા સદસ્ય, સરપંચશ્રી અને સૌ વડીલો મારા કાર્યાલયે આવેલા હતા। મેં ત્યારે પણ એમને કહ્યું હતું કે હું સારસા ગામના હિતમાં જે કઈ નિર્ણયો લેવાના છે તમારી સાથે સરકાર સુધી આવવા માટેનો હું બંધાયેલો છું। એક સાંસદ નહીં પણ ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે પણ હું આપની સાથે છું અને આ ઇથેનોલ પ્લાન્ટથી જો ખેડૂતોને નુકસાન થતું હશે તો આ પ્લાન્ટ બંધ રખાવવા માટે તમે જે પ્રયત્ન કરો છો એ પ્રયત્નો રજૂઆત સરકાર સુધી પહોંચાડીશ અને એમને સાથે લઈ જઈને અને અમે આ રજૂઆત પહોંચાડીશું। આંદોલનના જૂના ફોટા જોવા તો જ્યારે 30 લોકો ભેગા થતા ત્યારે લાઈટનો માણસ અને એ રામની મદદથી જ આપણી સરકાર મોદી સુધી ગઈ છે એ પણ હકીકત છે। એટલે અમારી ભાવના ચોક્કસ પહોંચાડજો, એ રીતે પહોંચાડજો કે ભાઈ અમે તો ત્યાં સુધી મદદમાં છો એમાં કોઈ તમારા માટે કોઈ શંકા નથી। ગાંધીનગરથી મહત્વના સમાચારની વાત કરીએ તો સાયબર સેન્ટર ઓફ એક્સલન્સને મોટી સફળતા મળી છે। ક્રિપ્ટો ગેંગના વધુ 2 આરોપી છે તેને ઝડપી પાડ્યા છે। રૂપિયા 226 કરોડના ક્રિપ્ટો નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। ડાર્ક વેબ કનેક્શન મામલે ભાવનગરથી આરોપીઓની ધરપકડ કરાઈ છે। આતંકવાદી ફંડિંગ લિંકમાં 2 આરોપી હાલ ઝડપાયા છે। જૂનાગઢથી મહત્વના સમાચારની વાત કરીએ તો વંથલીમાં વીજ ધાંધિયા સામે પીજીવીસીએલ કચેરીએ હલ્લાબોલો જોવા મળી હતી। લાઇટ કાપથી રોષે ભરાયેલા લોકોનો ઉગ્ર વિરોધ સામે આવ્યો છે। અનિયમિત વીજ પુરવઠા મુદ્દે પાલિકા પ્રમુખ છે તેઓએ આક્રમક વલણ અપનાવ્યું હતું। જીબી હાય હાયના નારાથી સમગ્ર કચેરી ગુંજી ઉઠી હતી। પીજીવીસીએલ કચેરી વિરોધમાં આગેવાનોએ પીજીવીસીએલ કચેરીની લાઇટ છે તે બંધ કરી હતી। અમે આજે પીજીવીસીએલ ની ઓફિસે આખું વંથલી ભેગું થઈને આવ્યા છીએ, કારણ કે છેલ્લા 1 મહિનાથી એક જ પ્રશ્ન છે કે લાઇટ નો। આવી ગરમીમાં બસ લાઇટ નથી। જો કોઈને ફોન કરવામાં આવે તો તમને એવી રીતના જવાબ મળે છે, બહુ તરછોડીને જવાબ આપે કે અમને નથી ખબર પડતી, તમને લોકોને કઈ ખબર નથી પડતી કે 1 વાગે લાઇટ આવશે, 2 વાગે આવશે અને અવારનવાર કાપ આપવામાં આવે છે
કે જેથી કરીને સવારે 7 વાગ્યાથી લઈને બપોરના 2 વાગ્યા લગી, પણ એમાં કામગીરી શું કરે છે, કામગીરી કરે છે તો દેખાતું નથી. કારણ કે રોજ રાત્રે 10 વાગે લાઈટ હોય છે, સવારે 6 વાગે લાઈટ આવે, એમાંય ખાલી નગરપાલિકા સપોર્ટ કરે છે અને એ રીતે એ લોકો સાથ આપે છે એટલે લાઈટ આવે છે. બાકી BGVCL નો કોઈ કામગીરી નથી હોતી કે કઈ સપોર્ટ નથી મળતો કે નથી. અમે એને રજૂઆત કરીએ છીએ તો કઈ એ લોકો અમને છે ને રિસ્પોન્સ નથી કરતા. વંથલી રાતના 10 વાગે લાઈટ જતા ભાણાવ ચોક વિસ્તારથી આદર ચોક વિસ્તાર અને રબારી વિસ્તાર તો લાઈટ જતાથી લોકોએ અમારા સભ્યશ્રીએ ફોન કરતા સાહેબને જાણ કરવામાં આવ્યું તો સાહેબે એવું કહેવામાં આવ્યું બગડા સાહેબે કે ભાઈ અમારી ફિલ્ડ છે એ ગામડાઓમાં છે, એ આવે પછી એ ફોલ્ટ રિપેર કરી શકશે. તો આપણે કીધું કાંઈ વાંધો નહીં સાહેબ. તો એ ગામડાઓમાંથી આવવામાં વાર લાગી ગઈ તો સેટ 2 વાગે આવ્યા લોકો. આજની તારીખમાં વંથલીમાં કોઈ ફોલ્ટની અંદર કોઈ હેલ્પર છે જ નહીં. વંથલીની અંદર કઈ પણ વંથલીમાં પ્રોબ્લેમ થાય તો કોઈ હોતું છે નહીં. વંથલી ગામે વંથલી નગરપાલિકાના પ્રમુખ શ્રી રાકેશભાઈ દ્વારા 150 માણસો સાથે ઓફિસ આવીને રજૂઆત કરવામાં આવે. જે રજૂઆત એ બાબતની હતી કે ગઈ રાતના 10 વાગ્યાથી કુચિયાણા ઝાપા વિસ્તારનું 200 kV નું ટ્રાન્સફોર્મર ફેલ થયેલું હતું. જે રાતના 2 વાગે એને ફેલ ડિક્લેર કરવામાં આવ્યું હતું અને 5:30 ટ્રાન્સફોર્મર બદલવામાં આવ્યું હતું. છતાં પણ એ ટ્રાન્સફોર્મર ટેકનિકલ ખામીને હિસાબે વોલ્ટેજ વધઘટ થતો હતો. જે અંગે PGVCL ના માણસો દ્વારા સદર ફોલ્ટ બાબતની કાર્યવાહી કરવામાં આવેલી હતી અને હાલ પણ એ કાર્યવાહી કામ ચાલુ છે. આગળ મહત્વના સમાચારની વાત કરીએ તો બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી છે તેઓ રાજકોટ પહોંચ્યા હતા. રાજકોટમાં યજમાન કિશોર ખંભાયતના તેઓએ ઘરે મુલાકાત આપી હતી. રેસકોર્સ ખાતે આજથી દિવ્ય દરબાર કથાનું આયોજન કરવામાં આવ્યું છે. મીડિયા સાથે વાતચીતમાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનું નિવેદન પણ સામે આવ્યું છે. ભારતને ગજવામાં હિન્દથી બચાવવા માટે તેઓ કામ કરી રહ્યા છે તેવું તેમણે કહ્યું હતું. જે લોકો પડકાર આપે છે તેને પણ ચેલેન્જ આપવામાં આવી છે ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા. દેશના લોકો તેમજ યુવાનોને સનાતન માટે આગળ આવવું જોઈએ તેવું શાસ્ત્રીજીએ કહ્યું હતું. धार्मिक उत्सव में सनातन संस्कृति के प्रचार के लिए और हिंदू राष्ट्र के संकल्प के लिए आओ हम सब इस कथा में सम्मिलित हो गए और देश में हो रहे लव जिहाद आदि पर भयंकर चोट की जाए ताकि हिंदुओं की एकता का बाबा जी क्या चैलेंज दी गई है कई लोगों ने ये बाबा जी चैलेंज हर जगह माता सीता से ज्यादा हमारी નવસારીથી વાત કરીએ તો રસ્તા પર ઓઇલ ઢોળાતા વાહનો સ્લીપ થયાની ઘટના છે તે સામે આવી હતી. શહેરના લુસીફુઈ માર્ગ પર ઓઇલ છે તે ઢોળાયું હતું જેને લઈને વાહન ચાલકોને પરેશાની ભોગવવી પડી હતી. મુખ્ય માર્ગ પર ઓઇલ ઢોળાતા અનેક વાહનો લપસ્યા હતા. 8 થી 10 વાહનોની વાત કરીએ તો ઢોળાયેલા ઓઇલને કારણે તેઓ લપસ્યા હતા. સ્થાનિક લોકોએ ઓઇલ પર માટી નાખીને જે બચાવ કામગીરી હતી તે હાથ ધરી હતી. લોકોએ રસ્તા પર ઉભા રહીને વાહન ચાલકોને પણ ચેતવ્યા હતા. આગળ મહત્વના સમાચાર ગાંધીનગરથી મળી આવ્યા છે. ખેડૂતોના પ્રશ્ને કિસાન સંઘના પુરવઠા મંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. ભારતીય કિસાન સંઘના મહામંત્રી RK પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે. મકાઈ, જુવાર, બાજરીના ભાવ MSP થી નીચે હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. ભાવ ઘટતા ખેડૂતોનું રજીસ્ટ્રેશન પણ ઘટ્યું છે. 6000 સામે માત્ર 2000 કિલો ખરીદીના આક્ષેપો ઉચ્ચારવામાં આવ્યા છે. ઓછી ખરીદી કરનારા અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. MSP થી નીચે ચાલી રહ્યા છે. ક્યાંક બાજરીનું વાવેતર પણ વધ્યું છે, મકાઈનું વાવેતર પણ વધ્યું છે. એ ખૂબ સારી બાબત છે કારણ કે એ બાબતો પશુપાલનને સીધી રીતે અસર કરતી હોય છે. ભાવો ઘટ્યા છે, સામે રજીસ્ટ્રેશન પણ વધ્યું છે. ગત પાછલા વર્ષોની સરખામણીમાં જે 16,000, 17,000, 19,000 સુધીનું બાજરીની અંદર જે રજીસ્ટ્રેશન થતું હતું એમાં વધારો થઈ અને 55,000 થી પણ વધુ ખેડૂતોએ બાજરી જેવો પાક, મકાઈ જેવો પાક, જુવાર જેવો પાક એની અંદર પણ રજીસ્ટ્રેશનની અંદર વધારો થયો છે. પાટણથી મહત્વના સમાચારની વાત કરીએ તો રાધનપુર તળાવમાંથી 2 મહિલાઓના મૃતદેહ મળી આવ્યા હતા. એક જ તળાવમાંથી 2 મૃતદેહ મળતા પંથકમાં ચકચાર મચ્યો હતો. તેમજ પોલીસે સમગ્ર મામલે તપાસ પણ શરૂ કરી છે. વડપાસ્તર તળાવમાં ફરી મૃતદેહ મળતા ભયનો માહોલ પણ સર્જાયો છે.
રાધનપુરમાં રહસ્યમય મોતથી લોકોમાં ચિંતા છે તે હાલ જોવા મળ્યું છે. 2 મહિલાઓના મૃતદેહ મળતા પંથકમાં હાલ સનસનાટી છવાઈ છે. વાવથરાથી વાત કરીએ તો નર્મદા કેનાલ ફરી આપઘાતનું કારણ બની છે. કોતરવાડા કેનાલ પાસે યુવકે મોતનો કૂદકો માર્યો હતો. બાઇક મૂકી કેનાલમાં ઝંપલાવનાર યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. ફાયરે ભારે જહેમત બાદ યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. ગીર સોમનાથની વાત કરીએ તો વેરાવળમાં રખડતા ઢોરના ત્રાસ સામે કોંગ્રેસની રજૂઆત સામે આવી છે. રખડતા ઢોર મુદ્દે વેરાવળ પાલિકાને કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અનેક રજૂઆતો છતાં કાર્યવાહી ન થતા કોંગ્રેસનો રોષ છે તે સામે આવ્યો છે. રખડતા ઢોરથી સિનિયર સિટીઝન બાળકો પર જોખમ છે તે વ્યક્ત કરવામાં આવ્યું છે. તેમજ ઢોર સમસ્યાનો તાત્કાલિક નિકાલ કરવાની કોંગ્રેસની માંગ છે તે પણ ઉગ્ર બની છે. વેરાવળમાં જે ઘણા લાંબા સમયથી રખડતા ઢોરનો જે ત્રાસ છે એ બાબતે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. અગાઉ અમે અનેક વખત મૌખિક અને 1 થી 2 વખત લેખિતમાં ફરિયાદ કરેલી. આજે સમસ્ત શહેરમાં રખડતા ઢોરનો એટલો બધો ત્રાસ વધી ગયો છે જેને હિસાબે સિનિયર સિટીઝન, વિદ્યાર્થીઓ અથવા રસ્તે ચાલનાર રાહદારીઓ આ બધાને તકલીફ થાય છે. પણ અમને રજૂઆત કર્યા પછી એવું લાગે છે, આજે અમે જે આવેદન આપ્યું છે એમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે જો 7 દિવસની અંદર જે અમે આવેદન આપ્યું છે અને રખડતા ઢોરનો ત્રાસનું જો કોઈ પણ સમાધાન અથવા એનો યોગ્ય ઉકેલ નહીં આવે તો ના છૂટકે અમારે ગાંધીચિંતા માર્ગે જવું પડશે. ભાવનગરથી મહત્વના સમાચારની વાત કરીએ તો મનસુખ માંડવિયા મંત્રી છે તેઓ કાર્યાલયની મુલાકાતે આવ્યા હતા. હાલ જો વાત કરીએ મહત્વના સમાચારની તો ભાવનગર ભાજપ કાર્યાલય ખાતે મનસુખ માંડવિયા મુલાકાતે આવ્યા હતા. પર્યાવરણ દિવસ નિમિત્તે મનસુખ માંડવિયાએ વૃક્ષારોપણ કર્યું હતું. પર્યાવરણ દિવસ નિમિત્તે તેમને એક સંદેશ આપ્યો હતો. એક પેડ માં કે નામ સૂત્ર સાથે લોકોને વૃક્ષારોપણ માટે પ્રેરણા આપી હતી. વાત કરીએ મહત્વના સમાચારની તો પીએમ મોદી છે તે હાલ દમણમાં વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત પણ કરશે તેમજ સભાને સંબોધન પણ કરશે. જો વાત કરીએ હાલ મહત્વના સમાચારની, પીએમ મોદી દમણમાં વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તેમજ સંબોધન કરશે. વડાપ્રધાનની મુલાકાતે લઈને દમણમાં ઉત્સાહનો માહોલ છે તે હાલ જોવા મળ્યો છે. રોડ શો રૂટ પર વડાપ્રધાનના સ્વાગત માટે લોકોની ભીડ છે તે હાલ ઉમટી જોવા મળે છે. રૂપિયા 2970 કરોડના વિકાસ કાર્યોની પ્રદેશવાસીઓને હવે પીએમ મોદી દ્વારા ભેટ મળશે. નમો હોસ્પિટલ અને નમો એરપોર્ટ સહિત પ્રોજેક્ટનું લોકાર્પણ કરાવશે. નડિયાદથી મહત્વના સમાચારની વાત કરીએ તો એસીબી દ્વારા સફળ ટ્રેપ પાડવામાં આવ્યું છે અને સર્વેયરને રંગે હાથો ઝડપી પાડવામાં આવ્યા છે. સર્વેયર 90,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. જમીન માપણીમાં વાંધા ન કાઢવા બદલ લાંચ માંગવાના આક્ષેપો છે તે સામે આવ્યા છે. એસીબીએ લાયસન્સ સર્વેયરને રંગે હાથે ઝડપી પાડ્યા છે અને કાર્યવાહી છે તે આગળ વધારી છે. નડિયાદ બસ સ્ટેશન પાસે એસીબીની ટ્રેપ છે તે સફળ હતી. ગોંડલથી વાત કરીએ મહત્વના સમાચારની તો અકસ્માતની ઘટના સામે આવી છે. કાર સાથે અકસ્માત થતા મહિલાનું મૃત્યુ છે તે નીપજ્યું હતું. કાર ઝાડ સાથે અથડાતા મહિલાનું કરુણ મોત છે તે નીપજ્યું છે. શ્રીનાથ મોવિયા વચ્ચે અકસ્માતમાં 4 લોકો છે તે ઇજાગ્રસ્ત થયા છે. સમગ્ર અકસ્માતની ઘટના સામે આવી છે. સાસણગીરથી પરત ફરી રહેલા કારનો અકસ્માત થયો હતો જેમાં મહિલાનું મોત નીપજ્યું છે. સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઈ હતી અને અકસ્માત સર્જાયો હતો. ધોરાજી જેતપુર હાઈવેની વાત કરીએ તો અકસ્માત સર્જાયો હતો અને મહિલાનું મોત નીપજ્યાના સમાચાર છે તે હાલ ધોરાજી જેતપુર હાઈવેથી મળી આવ્યા છે. જો વાત કરીએ મહત્વના સમાચારની તો કાર અકસ્માતમાં મહિલાનું મૃત્યુ નીપજ્યું છે.
ધોરાજી જેતપુર હાઈવે નજીક અકસ્માત સર્જાયું હતું, જેમાં મહિલાનું મોત નીપજ્યું છે। 2 મહિલા, 1 પુરુષ, 1 દીકરી, 1 બાળક છે તે હાલ ઈજાગ્રસ્ત છે। સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત છે તે સર્જાયો હતો। હવે નજર કરી અન્ય સમાચાર પર તો જામનગર જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। શહેરના સમર્પણ સર્કલ પાસે આવેલા મનપાની કન્ટ્રીબ્યુશન લેન્ડ રેવન્યુ જગ્યા ખાતે વૃક્ષારોપણ કરાયું હતું, તેમજ એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કર્યા બાદ રોપાઓનું વિતરણ કરાયું હતું। આ કાર્યક્રમમાં મેયર મોનિકા વ્યાસ અને રાજ્યમંત્રી રીવાબા જાડેજા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે એક પેડ માં કે નામ એક વૃક્ષનું વાવેતર કરીએ, આપણી માતાના નામે જ આપણે એનું જતન કરીએ, એનો ઉછેર કરીએ અને એ સિવાય પણ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીએ, ઓછામાં ઓછું જેટલું બને એટલું પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ। રાજ્યભરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। સંતરામપુરના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। પૂર્વ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિડોર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સંતરામપુર નગરના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। એક વૃક્ષ ઉછેરે અને મોદી સાહેબે જે સૂત્ર આપ્યું છે એક પેડ માં કે નામ, પોતાના માતાના નામે પણ એક વૃક્ષને ઉછેરે, વૃક્ષારોપણ કરીને એનું જાળવણી જતન કરીને ઉછેરવાનું કામ આપણે બધા કરીશું તો આવનારા સમયમાં 100% આપણું ગ્રીન ગુજરાત બનશે અને પર્યાવરણની સાચા અર્થમાં જાળવણી થશે। ભાવનગરના મહુવામાં વિશ્વ પર્યાવરણ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। જોગસ પાર્ક ખાતે ધારાસભ્ય શિવાભાઈ ગોહિલના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ મિત્તલ જોશી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ ચીફ ઓફિસર દ્વારા લોકોને પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવા અને કચરાનો યોગ્ય નિકાલ કરવા અંગે ખાસ અપીલ કરવામાં આવી હતી। કે એક નામ એક પેડ માં કે નામ નરેન્દ્રભાઈ મોદી જે સંદેશ આપ્યો છે એને આવકારીને તમામ પોતાના ઘરના આંગણાઓમાં, નિશાળમાં, નગરપાલિકાના સંસ્થાન, જાહેર સંસ્થાન કોઈ પણ જગ્યાએ એક એક વૃક્ષ રોપીને પોતાનું જતન કરવાની પોતે એક નિર્ણય દ્રઢ સંકલ્પ કરે કે એક વૃક્ષ તો ઉછારીશ તો ખૂબ આપણે આમાં આગળ વધી શકીએ। લોકો એ વૃક્ષારોપણ કરવું જોઈએ। નગરપાલિકા પણ આજથી લઈ અને આગામી 2-3 મહિના સુધી 2 થી 3 હજાર જે વૃક્ષો છે એનું પણ વાવેતર કરવાના છે। લોકોને પણ અપીલ છે કે પોતે પોતાના ઘરની આસપાસ જ્યાં પણ માવજત થઈ શકે એવી જગ્યા ઉપર મહત્તમ વૃક્ષો વાવે, એની કાળજી લે। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સુરેન્દ્રનગરમાં વિવિધ પર્યાવરણલક્ષી કાર્યક્રમનું આયોજન કરાયું હતું। શ્રી MP કોમર્સ કોલેજ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન કચરાના વૈજ્ઞાનિક નિકાલ માટે 4 અલગ અલગ બિનના ઉપયોગ અંગે લોકોને માર્ગદર્શન અપાયું હતું। સાથે જ વન વિભાગના વૃક્ષ રથને ફ્લેગ ઓફ કરીને પર્યાવરણ જાગૃતિનો સંદેશ અપાયો હતો। સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર બેન શ્રી સ્મિતાબેન અને બીજા સભ્યો દ્વારા આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાણક દેવી ખાતે રાખેલ હતો અને વઢવાણની અંદર ઘણી બધી જગ્યાએ પણ વૃક્ષો વાવવાના છે। એ પૈકી આજે રાણક દેવી ખાતે વૃક્ષોનો ઉછેર અને જતન થાય તેનું આજે વૃક્ષારોપણ કરેલ હતું। પાલિકામાં આપણે અલગ અલગ જગ્યાએ વોર્ડ દીઠ અને બૂથ દીઠ વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો છે। એવી જ રીતે વઢવાણ વિસ્તારમાં પાણીની ટાંકી, રાણકદેવનું મંદિર, મામલતદાર ઓફિસ એમ અલગ અલગ જગ્યાએ આજે વૃક્ષોનું વાવેતર કરવાનું અને એનું સારી રીતે જતન થાય એના માટે પણ દરેક સભ્યો અને દરેક કાર્યકર્તાઓએ આજે નેમ લીધી છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી। એક પેડ માં કે નામ અભિયાન હેઠળ દંતેશ્વર વિસ્તારમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન નાગરિકોને વૃક્ષોના રોપા પણ વિતરણ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ હરણી ખાતે વિકાસવામાં આવેલ નવા ઓક્સિજન પાર્કનું લોકાર્પણ કરાયું હતું। પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના સંદેશ સાથે આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા। એની સાથે સાથે વડોદરા શહેરમાં પણ આ વખતે 20 લાખથી પણ વધારે વૃક્ષો વાવવાનું જે ટાર્ગેટ સાથે કોર્પોરેશન તૈયાર થઈ રહી છે અને જે પ્રકારે કામ ચાલી રહ્યું છે, આજે દંતેશ્વર વિસ્તારમાં એક લિનિયર પાર્કનું
એટલે વૃક્ષારોપણ થયું. મિશન 2 મિલિયન ટ્રીઝ અત્યારે સ્કીમ ચાલી રહ્યા છે, જેમાં આપણે 1 મિલિયન ટ્રીઝ લાસ્ટ ટાઈમ પ્લાન્ટેશન કર્યા હતા. હવે એની જાળવણી અને નિભાવણીનું કામ ચાલી રહ્યા છે. આ વખતે પણ મિશન મિલિયન ટ્રીઝમાંથી 10 લાખ વાવેતર અમે કરવાના છે અને એના પણ નેક્સ્ટ ફેઝમાં લઈ જવાના છે. આજે પર્યાવરણ દિવસ નિમિત્તે દંતેસર APS ની બાજુમાં આવેલા જગ્યામાં સૂચિત લિનિયર પાર્ક બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત પંચમહાલના શહેરામાં મુખ્ય તળાવ તેમજ સલામપુર સ્થિત રાષ્ટ્રીય વન ઉદ્યાન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પર્યાવરણની જાળવણી અને વૃક્ષોનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત મરડેશ્વર, વાટાવછોડા, દલવાડા અને વાઘજીપુર સહિતના વિસ્તારોમાં પણ વૃક્ષારોપણ કરાયું હતું. સમગ્ર શહેરા તાલુકામાં 300 થી વધુ વૃક્ષોનું વાવેતર કરી હરિયાળા પર્યાવરણનો સંદેશ આપવામાં આવ્યો હતો. જે પૃથ્વી પર વૃક્ષોનો નાશ થવાથી અને વૃક્ષોની સંખ્યા ઘટવાથી આ સમસ્યા વિશ્વ ભોગવી રહ્યું છે, તો આપણે એક અભિયાન ચલાવીએ છીએ કે વિશ્વની અંદર આપણાથી શરૂઆત કરીએ કે જેમ બને એમ પૃથ્વી પર જેટલા બને એટલા વધુ વૃક્ષો વાવીએ અને પૃથ્વીને, ધરતીને હરિયાળી બનાવીએ. આપણા ઝાડ છે રોપીએ છીએ, પણ જોડે એનું જતન બી આપણે જ કરવાનું છે અને એનાથી જે ઓક્સિજન પશુ પંખીઓને જે લાભ થાય છે અને આ સૃષ્ટિમાં જે અત્યારે નોર્મલ બધું ચેન્જ થઈ રહ્યું છે એ સૌથી મોટું જો આપણે કંઈક ફેરફાર કરવો હોય તો આપણે વૃક્ષો વાવવા પડશે. ગ્લોબલ વોર્મિંગની સમસ્યાઓ હવે વધતી જાય છે. એમાં ગ્રામજનો પોતાની રીતે અવેરનેસ રાખે, નગરજનો એક વૃક્ષો પ્રત્યેની અને જનાવર પ્રત્યેની લાગણી અંતરના ઉમળકાથી એનું કામ કરે એવી હું અપેક્ષા નગરજનો પાસે રાખું છું. શહેરથી ગામ સુધી હાલ બસ આટલું જ. વધુ સમાચારની અપડેટ્સ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.